एवरीवन बीकॉम सेम 3 एनईपी अंतर्गत कोस्ट अकाउंटिंग में यूनिट नंबर सेकंड एम्प्लॉई कोस्ट जेमा आज आप प्रेक्टिकल नो पार्ट 2 स्टार्ट करिए जेनी अंदर 6 सम छे अने जे 1 बाय 1 आपणे करिए। क्वेश्चन नंबर फर्स्ट हेल्सी અને રોવેન બેની રીતના સમ આપણે પૂછાય છે મેક્સિમમ એમાં પહેલી હેલ્સીની રીતથી સમ છે એ આપણે સ્ટાર્ટ કરીએ। એબીસી કંપની અલાઉ 16 hours ટુ કમ્પ્લીટ અ વર્ક લેબર રેટ 1 rupees bonus is paid 50% for the time saved calculate total wages in the following circumstances। જો પેલો એવું પૂછેલું છે if work is completed in 12 hours, second if work is completed in 20 hours। ક્વેશ્ચન શું કહે છે 16 કલાક સમય પૂર્ણ કરવા માટે કંપની દ્વારા વર્કરને અલાઉડ કરવામાં આપેલ હતો જેને ટાઈમ અલાઉડ તરીકે ઓળખવામાં આવે છે જેને ટીએ તરીકે ઓળખવામાં આવે છે। જો એ વર્કર વર્ક 12 કલાકમાં કમ્પ્લીટ કરે તો કેટલો સમય બચાવશે અને એના બેઝ ઉપરથી ટોટલ વેજીસ આપણે ફાઇન્ડ કરવાની છે। તો આપણે ફોર્મ્યુલા હેલ્સીના બેઝ ઉપરથી टाइम अलाउड इक्वल टू 16 hours। टाइम अलाउड आपेलो छे समय 16 कलाकनो टीटी એટલે टाइम टेकन લીધેલ समय 12 કલાક એનો મતલબ એવો 12 કલાકનો સમય એને લીધેલો છે તો કેટલો સમય બચાવેલો તો સમય બચાવેલો છે 4 કલાક। એના બેઝ ઉપર આપણે બોનસ અને ટોટલ વેજીસ નું કેલ્ક્યુલેશન કરવાનું છે। હવે આપણે એના ટોટલ એબ્રિવિએશન આપેલા છે टाइम अलाउड એટલે ટીએ टाइम टेकन એટલે ટીટી टाइम सेव्ड એટલે टीएस एलआर એટલે લેબર રેટ અને આરપીએચ ક્યારેક લેબર રેટ તરીકે પણ ઓળખાય અને ક્યારેક રેટ પર આર તરીકે પણ ઓળખવામાં આવે છે। ટાઈમ અલાઉડ એટલે આપવામાં આવેલ સમય જેને સ્ટાન્ડર્ડ ટાઈમ પણ ઓળખાય ટાઈમ ટેકન એટલે લીધેલ સમય ટાઈમ સેવ્ડ બચાવેલ સમય અને લેબર રેટ। હવે જો પેલું આપણે પૂછેલું છે વર્ક કમ્પ્લીટ કરવામાં આવે 12 કલાકમાં તો આપણે મેં વાત કરી ઉપર એ જ રીતે ટાઈમ સેવ્ડ કેટલો થશે 4 કલાક। હવે ટોટલ વેજીસની ફોર્મ્યુલા શું છે ટોટલ વેજીસ એટલે TW ઇક્વલ ટુ બેઝિક પ્લસ બોનસ બેઝિક જેટલું થશે પ્લસ બોનસ। હવે બેઝિક પ્લસ બોનસ એટલે શું બેઝિક એટલે એને લીધેલ સમયના બેઝ ઉપરથી એને વેજીસ પેડ કરવામાં આવે અને બોનસ એટલે શું જેને બચાવેલો સમય છે વર્કરે એના બેઝ ઉપર 50% વેજીસ પેડ કરવામાં આવે। તેની ફોર્મ્યુલા છે 1/2 મલ્ટીપ્લાય બાય ટાઈમ સેવ્ડ મલ્ટીપ્લાય બાય રેટ પર આર અથવા એલઆર। 1/2 ને કેટલાક વખત બુકની અંદર 50% પણ આપેલા હશે જેનો મતલબ સેમ જ થાય। તો પેલું કેલ્ક્યુલેશન આપણે જોઈએ બોનસનું કેલ્ક્યુલેશન। બોનસનું ફોર્મ્યુલા જો મેં બાજુમાં લખેલી છે એ જ મુજબ 50% અથવા 1/2 ઓફ ટાઈમ સેવ્ડ ઓફ લેબર રેટ। હવે ટોટલ વેજીસ કઈ રીતે મળશે ટાઈમ ટેકન મલ્ટીપ્લાય બાય રેટ પર આર પ્લસ 1/2 ઇન્ટુ ટાઈમ સેવ્ડ ઇન્ટુ રેટ પર આર એટલે ટોટલ વેજીસ ફોર્મ્યુલા નંબર ફર્સ્ટ જે હેલ્સીની રીત છે એના બેઝ ઉપર ટોટલ વેજીસ 14 રૂપિયા મળશે। હવે ઇફેક્ટિવ રેટ આમાં ક્વેશ્ચનની અંદર પૂછેલું છે કે કલાક દીઠ ઇફેક્ટિવ રેટ કેટલો થશે ટોટલ વેજીસ ઓન ડિવાઇડેડ બાય ટાઈમ ટેકન। ટોટલ વેજીસ કેટલા છે તો 14 રૂપિયા અને ટાઈમ ટેકન કેટલો છે 12 તો 1 કલાકમાં એને અપ્રોક્સ લીધેલના સમયના બેઝ ઉપર કેટલો રેટ મળશે તો 1.17 અને કહેવાય ઇફેક્ટિવ રેટ પર આર। હવે એમાં જ સેકન્ડ પૂછેલું છે ઇફ વર્ક ઇઝ કમ્પ્લીટેડ વિધિન 20 hours 20 hours જો કમ્પ્લીટ કરવામાં આવે તો એનો મતલબ શું થયો કે 12 કલાક પહેલામાં હતો ત્યારે સમય બચાવવામાં આવે જ્યારે 20 કલાકનો સમય લેવામાં આવે અલાઉડ જ આપણે 16 કલાકનો સમય આપતા હતા તો ત્યારે બોનસનો પ્રશ્ન જ ઉદ્ભવશે નહીં સર। એટલે એક્ઝેક્ટલી ડિટેલમાં સમજીએ કંપની દ્વારા વર્કરને 16 કલાકમાં ટાસ્ક કમ્પ્લીટ કરવાનું કીધેલું હતું પણ વર્કરે એક્સ્ટ્રા ટાઈમ લીધેલો સમય બચાવ્યો નથી પણ વધુ સમય લીધેલો એનો મતલબ 16 કલાકની બદલે વર્કરે 20 કલાક લીધેલા સમય તો એનો મતલબ એવો ત્યારે એવા કેસની અંદર એને બોનસ પેડ કરવામાં આવશે નહીં બેઝિક જેટલું વેજીસ હશે એટલું જ એને પેડ કરવામાં આવશે। તો
તો બેઝિક કેટલું થશે? ટાઈમ ટેકન મલ્ટીપ્લાય બાય રેટ પર આર. ટાઈમ ટેકન કેટલું છે? 20 કલાક મલ્ટીપ્લાય બાય રેટ પર આર એટલે 1, એટલે ટોટલ થશે 20 રૂપિયા. ત્યારે બોનસ જ્યારે ટાઈમ ટેકન જો વધુ થઈ જાય શેના કરતા? ટાઈમ અલાઉડ કરતા, ત્યારે બોનસ પેડ કરવામાં આવે નહીં. તો આ સેકન્ડ કેસની અંદર બોનસ નહીં દેવામાં આવે. અને એની નોટ પર લખેલી છે એઝ અ ટાઈમ ટેકન ઇઝ મોર ધેન ટાઈમ અલાઉડ સો ધેર વિલ બી નો બોનસ ફોર ધ સેમ. એના માટે બોનસ ચૂકવવામાં આવશે નહીં. ક્વેશ્ચન નંબર સેકન્ડ, ઇન અ ફેક્ટરી સ્ટાન્ડર્ડ રેટ in a factory standard hour allowed for a work is 8 hour. Labor rate 2 rupees. રઘુ એક એમ્પ્લોયી છે, એ વર્ક કમ્પ્લીટ કરે છે 7 કલાકમાં. એનું વેજીસ રોવન મુજબ કેલ્ક્યુલેટ કરો અને ઇફેક્ટિવ રેટ પણ કેલ્ક્યુલેટ કરો. હવે પહેલા ક્વેશ્ચનમાં હેલ્સીની રીતથી, બીજા ક્વેશ્ચનમાં રોવનના બેઝથી. જ્યારે 50% આપેલું હોય ત્યારે હેલ્સીની જ રીત હોય. ક્યારેક ક્વેશ્ચનમાં મેન્શન ન કરેલું હોય એનો મતલબ હેલ્સીની રીત જ થાય. હવે રોવનની રીતનું સૂત્ર શું છે? બેઝિક પ્લસ બોનસ. એ તો સેમ જ છે ટોટલ વેજીસનું, પણ બોનસ રોવન અલગ રીતે ફોર્મ્યુલા આપે છે. અલગ કઈ રીતે? ટાઈમ સેવ્ડ ડિવાઇડેડ બાય ટાઈમ અલાઉડ ઇન્ટુ ટાઈમ ટેકન ઇન્ટુ રેટ પર આર. તો એના પ્રોપોર્શનમાં એને વેજીસ પેડ કરવામાં આવશે. કઈ રીતે વેજીસ પેડ કરવામાં આવશે? તો આપણે જોઈએ ટાઈમ સેવ્ડ ટાઈમ અલાઉડના પોર્શનમાં કેટલો છે એના પ્રોપોર્શનના બેઝ ઉપરથી એને બોનસ પેડ કરવામાં આવશે. ટોટલ ટાઈમ ટેકન બાય ધ વર્કર રઘુ 7 hours મલ્ટીપ્લાય બાય 2 રૂપીસ એટલે થશે 14 રૂપિયા એ બેઝિક વેજીસ. ટાઈમ સેવ્ડ કેટલો થશે? ટાઈમ સેવ્ડ 1 hour ડિવાઇડેડ બાય ટાઈમ અલાઉડ. આપવામાં આવેલ સમય કેટલો હતો ફેક્ટરી દ્વારા વર્કરને? તો એ 8 કલાક. ટાઈમ ટેકન મલ્ટીપ્લાય બાય ટાઈમ ટેકન ઇન્ટુ રેટ પર આર. ટાઈમ ટેકન 7 અને એટલે તમને ટોટલ વેજીસ મળશે 15.75. હવે ઇફેક્ટિવ રેટ પર આર. ઇફેક્ટિવ રેટ પર આર કઈ રીતે મળશે? ટોટલ વેજીસ અનડિવાઇડેડ બાય ટાઈમ ટેકન. ટોટલ વેજીસ 15.75 ડિવાઇડેડ બાય ટાઈમ ટેકન એટલે થશે 2.25. ક્વેશ્ચન નંબર 3, વર્કર હેઝ અલાઉડ ટુ કમ્પ્લીટ વર્ક ઇન 18 કલાકનો સમય 18 hours બટ હી કમ્પ્લીટ વર્ક ઇન 12 hours. 18 કલાકનો સમય આપેલ હતો જેને ટાઈમ અલાઉડ કહેવામાં આવે. વર્કર કમ્પ્લીટ કરે છે જેને ટાઈમ ટેકન કહેવામાં આવે 12 કલાક. તો એનો મતલબ શું થયો? ટાઈમ સેવ્ડ એટલે બચાવેલ સમય કેટલો થશે? 6 કલાકનો. 1 કલાક માટે વર્કરને કેટલા વેજીસ પેડ કરવામાં આવશે? 1.5. હવે ક્વેશ્ચનમાં બીજું એક્સ્ટ્રા આપેલું છે. મટીરિયલની કોસ્ટ 8 છે. ઓવરહેડ ફેક્ટરી ઓવરહેડની કોસ્ટ જેને શિરોપરી ખર્ચ તરીકે ઓળખવામાં આવે અને જે વેજીસના પ્રમાણમાં હોય અને એ 150% ઓફ ડાયરેક્ટ લેબર એટલે વેજીસ જેટલી થશે એના 150% ફેક્ટરી ઓવરહેડ થશે. તો તમને 3 રીતથી પૂછેલું છે. હેલ્સી, રોવન અને પીસ રેટ સિસ્ટમથી તમે વેજીસ કેલ્ક્યુલેટ કરો. હેલ્સીના રીતથી સૂત્રના બેઝ ઉપરથી આપણી પાસે છે ટાઈમ ટેકન મલ્ટીપ્લાય બાય ફોર્મ્યુલાના બેઝ ઉપરથી લેબર રેટ 1/2 ઓફ ટાઈમ સેવ્ડ ઓફ લેબર રેટ એટલે આપણે હેલ્સીના રીતથી 22.50 રૂપીસ મળશે. જ્યારે રોવનના રીતથી ટાઈમ ટેકન ઇન્ટુ લેબર રેટ અને એક આ પ્રોપોર્શન એડ થશે રોવનમાં. અહીંયા હેલ્સી હોય તો 50% આવે, રોવન હોય તો ટાઈમ સેવ્ડ અપોન ટાઈમ અલાઉડ. ટાઈમ ટેકન મલ્ટીપ્લાય બાય રેટ લેબર રેટ અને એના બેઝ ઉપરથી 24 પીસ વેજ રેટ સિસ્ટમ. પીસ વેજ રેટ સિસ્ટમની અંદર ટાઈમ અલાઉડ આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. પીસ વેજ રેટ સિસ્ટમની અંદર એની ફોર્મ્યુલા છે ટાઈમ અલાઉડ મલ્ટીપ્લાય બાય રેટ પર આર. ટાઈમ અલાઉડ મલ્ટીપ્લાય બાય લેબર રેટ એટલે 27 થશે. આ તો વેજીસનું કેલ્ક્યુલેશન થયું. હવે ટોટલ કોસ્ટ આપણે કેલ્ક્યુલેટ કરશું પ્રોડક્ટ માટે તો આપણે ખ્યાલ છે મટીરિયલની કોસ્ટ તો સેમ જ છે 8 રૂપિયા. એ ત્રણેયની અંદર સેમ થશે. લેબરની કોસ્ટ 22.50 હેલ્સીની રીતમાં, રોવનની રીતમાં 24 અને પીસમાં 27 જે આપણે કેલ્ક્યુલેટ કરી. આના બેઝ ઉપરથી ફેક્ટરી ઓવરહેડ 150% એવું ક્વેશ્ચનમાં કીધેલું છે.
ત્રણેયનો ટોટલ કરવામાં આવે એટલે કે સૌથી પહેલા જો માલ સામાન મજૂરી અને અન્ય ખર્ચ એ બધાનો સમેશન કરવામાં આવે એટલે કે સરવાળો કરવામાં આવે તો તમને ફેક્ટરી કોસ્ટ, જેને ગુજરાતીમાં કહેવાય કારખાના પડતર મળશે. અલગ અલગ રીતની અંદર અલગ અલગ કોસ્ટ મળશે. આ ત્રણ રીતમાં સૌથી ઓછી કોસ્ટ હોય એ રીત કંપની માટે ફાયદારૂપ બની શકે, અને જેના માટે હેલ્સીની રીત છે એ બેનિફિશિયલ અને બેટર રહે. કન્ક્લુઝનમાં લખવું હોય તો લખી શકાય, it is advisable or tenable for company to select LC method for wages calculation. Question number 4. મિસ્ટર એક્સ 36 કલાકનો સમય લીધેલો છે શેના માટે? વર્ક કમ્પ્લીટ કરવા માટે. લેબર રેટ કેટલો છે? 5 રૂપીસનો. એનો મતલબ એવો ટાઈમ ટેકન કેટલો છે? 36 hours. લેબર રેટ કેટલો છે? ₹5. પછી આમાં એક્સ્ટ્રા કીધેલું છે કે ટોટલ વેજીસ અર્ન કરશે કેટલા? 216. અને કઈ રીતથી? અકોર્ડિંગ ટુ રો 1 ની રીતથી. બીજું કઈ ક્વેશ્ચનમાં નથી આપેલું. અલાઉડ કેટલો છે? અને આના બેઝ ઉપરથી તમારે હેલ્સીની રીતથી અને પીસ વેજના રીતથી વેજીસ ફાઇન્ડ કરવાનું છે. ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 4 જે છે એક્ઝામમાં પૂછી શકાય. મોસ્ટ એમપી સમ આપણે કહી શકીએ. 1 થી 3 છે એ બેઝિક સમ હતા. હવે જે ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ અને એક્ઝામમાં પૂછી શકાય એવા. હવે જે ક્વેશ્ચનમાં આપેલું છે એ જ મેં પેલા લખેલું છે કે ટાઈમ ટેકન કેટલો છે? 36 કલાક. 1 કલાકના કેટલા? તો કે 5 રૂપિયા. ક્વેશ્ચનમાં આપેલ છે. રો 1 મુજબ ટોટલ વેજીસ 216, એલસી મુજબ ક્વેશ્ચન માર્ક અને પીસ વેજ રેટ મુજબ ક્વેશ્ચન માર્ક. હવે રો 1 મુજબ જે આપણે આપેલું છે એમાં મૂકીએ તો આપણે કંઈક વસ્તુ મળશે. ટોટલ વેજીસ 216 આપેલા છે. એનું ફોર્મ્યુલા છે ટાઈમ ટેકન મલ્ટીપ્લાય બાય રેટ પર લેબર રેટ અથવા રેટ પર આર પ્લસ ટાઈમ સેવ્ડ અપોન ટાઈમ અલાઉડ મલ્ટીપ્લાય બાય ટાઈમ ટેકન ઇન્ટુ લેબર રેટ પર આર. અને એના બેઝ ઉપરથી તમને બધી ફોર્મ્યુલા મળશે. હવે જો ક્વેશ્ચનમાં 216 આપેલા છે એ આપણે મૂક્યા, ટાઈમ ટેકન પણ આપેલો છે મૂકી દીધો, લેબર રેટ પણ મૂકી દીધો, પ્લસ બોનસ આપણી પાસે નથી. બોનસનું કેલ્ક્યુલેશન કરવું, કારણ કે બોનસ માટે આપણે ટાઈમ અલાઉડ જોઈએ, અલાઉડ આપણી પાસે છે નહીં. તો આપણે સૌથી પહેલા કરીએ 216 ઇક્વલ ટુ 180 પ્લસ બોનસ, તો બોનસ આપણે 36 મળશે. હવે બોનસનું કેલ્ક્યુલેશન છે એના બેઝ ઉપરથી જ આપણે ટાઈમ અલાઉડની ગણતરી કરીએ. જો હવે બોનસની ફોર્મ્યુલા શું છે? ટાઈમ સેવ ડિવાઇડેડ બાય ટાઈમ અલાઉડ. હવે આમાં ખાસ યાદ રાખવાનું, ટાઈમ અલાઉડ ને આપણે બીજી કઈ રીતે લખી શકાય, જેને ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ તરીકે પણ લખી શકાય. એક એક્ઝામ્પલ આપું, તમને સમજાઈ જશે. તમને ટાઈમ અલાઉડ આપેલ નથી, પરંતુ જો તમને બચાવેલ સમય આપેલો હોય અને લીધેલો સમય આપેલો હોય તો આપણે ટાઈમ અલાઉડનું કેલ્ક્યુલેશન કરી શકીએ. એટલે એક્ઝામ્પલ તરીકે ફેક્ટરીએ વર્કરને કામ કરવા માટે 10 કલાકનો સમય આપેલ હતો. વર્કર જો વર્ક 7 કલાકમાં કમ્પ્લીટ કરે અને 3 કલાક બચાવે, એવું બેઝિક કેલ્ક્યુલેશન હોય તો આપણે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ. એને જ બીજી રીતે પૂછવામાં આવે કે વર્કર 7 કલાકમાં ટાસ્ક કમ્પ્લીટ કરે છે અને 3 કલાક સમય બચાવે છે, તો એનો બીજો મતલબ શું થયો કે વર્કરને કેટલો કલાક આપવામાં આવેલ હોય? 10 કલાક. એટલે ટાઈમ સેવ્ડ પ્લસ ટાઈમ ટેકન એ બંનેનો સમેશન કરવામાં આવે એટલે ટાઈમ અલાઉડ તમને મળે. તો એ જ મેં લખેલું છે, કારણ કે બે ઇન્ફોર્મેશન મિસિંગ હશે તો કેલ્ક્યુલેશન કરવું અશક્ય બનશે. ટાઈમ સેવ્ડ અપન ટાઈમ અલાઉડ બે આપણી પાસે નથી, તો આપણી પાસે જે વસ્તુ નથી એને સિમ્પ્લિફાઈડ વેની અંદર કઈ રીતે લખી શકાય? તો ટાઈમ અલાઉડને આપણે ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડના ફોર્મથી લખી શકીએ. હવે જે ફોર્મ્યુલામાં આપેલું છે બધું એઝ ઇટ ઇઝ મૂકીએ. 36 ઇક્વલ ટુ ટાઈમ સેવ્ડ અપોન ટાઈમ સેવ્ડ ડિવાઇડેડ બાય ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ મલ્ટીપ્લાય બાય 180. બધું કેલ્ક્યુલેશનમાં મૂકીએ. ટાઈમ ટેકન આપેલો છે. હવે આ કેલ્ક્યુલેશનને, આ છેદને સામેની બાજુ જઈએ તો અંશમાં, એટલે 36 મલ્ટીપ્લાય બાય 36 પ્લસ ટાઈમ સેવ્ડ ઇક્વલ ટુ આ ટાઈમ સેવને સામેની બાજુ લઈ જઈએ, ટાઈમ સેવ્ડ ઇન્ટુ 180. હવે સિમ્પ્લિફાઈડ વેની અંદર એનું કેલ્ક્યુલેશન કરીએ તો આપણે
ટાઈમ સેવડ 9 કલાક મળશે. હવે કોક મને કહે કે મેં સમય લીધો 36 કલાક અને મેં સમય બચાવ્યો 9 કલાક, તો એનો મતલબ શું થયો કે મને કુલ કેટલા કલાક વર્ક કરવા માટે આપેલા હોય? તો મેં વર્ક કરવા માટે 45 કલાક, એટલે ટાઈમ અલાઉડ આપણે 45 hours મળે, જે આપણે કેલ્ક્યુલેટ કર્યું એના બેઝ ઉપરથી. હવે તો ઇઝી જ રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ ટાઈમ અલાઉડ ના બેઝ ઉપરથી. એલસી અને પીસ રેટ સિસ્ટમની પણ આપણે કેલ્ક્યુલેશન ઇઝીલી કરી શકીએ, જે અહીંયા મેં નથી કરેલી તમારે હોમવર્કમાં આ 4માં. હવે તો ટાઈમ અલાઉડ તમારે થઈ ગયું છે, તો આ બે કેલ્ક્યુલેશન કરવાનું છે અને આન્સર કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. ક્વેશ્ચન નંબર 5. Radha Mills provides following details. Find out labor turnover rate by all three methods. હવે બીજું જ એક પાર્ટ છે લેબર કોસ્ટમાં જ. આ જે કેલ્ક્યુલેશન છે એ ટોટલ વેજીસ માટે. હવે લેબર ટર્નઓવર રેટ કેલ્ક્યુલેશન માટે અલગ અલગ ફોર્મ્યુલા છે. સેપરેશન મેથડ, રિપ્લેસમેન્ટ મેથડ અને ફ્લક્સ મેથડ. એટલે શું, વર્કર એક ફેક્ટરીમાંથી બીજી ફેક્ટરીમાં જાય છે અથવા વર્કર બીજી ફેક્ટરીમાંથી આપણી ફેક્ટરીમાં આવે છે, તો એ જે ટ્રાન્સફર થાય છે અથવા ફેરફાર થાય છે, તો એને કહેવાય લેબર ટર્નઓવર રેટ. એને ગુજરાતીમાં કહેવાય કામદારોનો ઉથલો દર. તો એ કેલ્ક્યુલેટ કરવાની બીજી રીત છે અને એના માટેના કેલ્ક્યુલેશન અને એની ફોર્મ્યુલા એને લગતા સમ 5 અને 6 છે. ક્વેશ્ચન નંબર 5. રાધા મિલ્સ પ્રોવાઇડ ફોલોઈંગ ડિટેલ્સ. ફાઇન્ડ ધ લેબર ટર્નઓવર રેટ બાય 3 મેથડ. બધા ત્રણ રીતથી કેલ્ક્યુલેશન કરવાનું છે. શરૂઆતમાં જ્યારે ફેક્ટરીમાં લાગેલા હતા ત્યારે 14,688 વર્કર હતા. એન્ડમાં 9,312 વર્કર હતા. રિઝાઇન કરી નાખે છે એ 500. રિટાયર્ડ થાય છે 1340. ડિસમિસ કરવામાં આવે છે 1220 અને નવા અપોઇન્ટ થાય છે 1200. હવે ખાસ આમાં એક કીધેલું છે કે ટોટલ 1200 અપોઇન્ટ કરીએ છીએ, એમાંથી 720 તો એવા અપોઇન્ટ કરેલા છે ડ્યુ ટુ એક્સપાન્શન. એ પ્રોજેક્ટ વધાર્યો છે એના માટે જ 720 લીધેલા છે. ટોટલ મેં 1200 લીધેલા હતા, એમાંથી 720 તો એવા જ છે કે નવો પ્લાન્ટ ઉમેર્યો એના માટે લીધા. તો આપણે સાવ નવા લીધેલા કેટલા કહેવાય? આ બેનો ડિફરન્સ. આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરશું એ 1 by 1 આપણે સમજીએ. સૌથી પહેલા એવરેજ નંબર ઓફ એમ્પ્લોઈઝ, એની ફોર્મ્યુલા ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડેડ બાય 2, અને જે 12,000 મળે. ઓપનિંગ નંબર ઓફ એમ્પ્લોયી એટ ધ બિગિનિંગ અથવા એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ પ્લસ એટ ધ એન્ડ ડિવાઇડેડ બાય 2, એટલે 12,000 આપણે મળશે. હવે જો ખાસ કેલ્ક્યુલેશન પહેલી રીત છે, નંબર ઓફ એમ્પ્લોયી લેફ્ટ, એટલે છૂટા કેટલા થયેલા છે ડ્યુરિંગ ધ મંથ ઓફ મે. છૂટા થયેલા કોને કહેવાય? રિઝાઇન, રિટાયર્ડ અને ડિસમિસ, એને છૂટા કહેવાય. રિઝાઇન કેટલા થયેલા છે? તો રિઝાઇન એટલે સ્વૈચ્છિક, પોતે નિવૃત્ત થયા, પોતે જ જોબ મૂકી દીધી હોય, એવા કેટલા? 500. રિટાયર થયા છે એટલે એજના કારણે રિટાયર થયા હોય, અને જેને ફેક્ટરીએ કંપનીએ કાઢી નાખ્યા હોય એવા કેટલા છે? તો 1220. એનો મતલબ એવો કે ફેક્ટરીમાંથી મહિના દરમિયાન 3060 વર્કર નીકળી જાય છે, છૂટા થાય છે, લેફ્ટ થાય છે. એનું કેલ્ક્યુલેશન આપણે કર્યું ઉપરના બેઝ ઉપરથી. અને નવા કેટલા અપોઇન્ટ કરવામાં આવે છે મેં ડિફરન્સ કીધું હતું કે 1200 ટોટલ લે છે, એમાંથી 720 એક્સપાન્શનના કારણે. તો એનો મતલબ એવો કે 480 જ આપણે નવા અપોઇન્ટ કરીએ છીએ. આ કેલ્ક્યુલેશન અને એના બેઝ ઉપરથી આપણે ફોર્મ્યુલા વાઇઝ સમ મેળવીએ. સૌથી પહેલું છે લેબર ટર્નઓવર રેટ બાય સેપરેશન મેથડ. સેપરેશન મેથડની ફોર્મ્યુલા નંબર ઓફ એમ્પ્લોયી લેફ્ટ ડ્યુરિંગ ધ મંથ અથવા ડ્યુરિંગ ધ યર ડિવાઇડેડ બાય એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી મલ્ટીપ્લાય બાય 100, જે પર્સન્ટેજમાં મળશે. 3060 લેફ્ટ થાય છે અને ટોટલ વર્કર એવરેજ જે છે એ 12,000 છે. તો 25.5% જે વર્કર છે, 25% વર્કર ફેક્ટરીમાંથી મહિના દરમિયાન લેફ્ટ થાય છે. આના બેઝ ઉપરથી આપણે ખ્યાલ આવે સેપરેશન મેથડથી. રિપ્લેસમેન્ટ મેથડથી આપણે બીજા એમ્પ્લોયીને રિપ્લેસ કરીએ છીએ કેટલા? તો 480. નવા અપોઇન્ટ કરેલા જે નોટ મુજબ 480, જે 1200માંથી 720 ગયેલા હતા, ને ડિવાઇડેડ બાય એવરેજ, એટલે આપણે 4% રિપ્લેસ કરીએ છીએ.
અને ફ્લક્સ મેથડ, ફ્લક્સ એટલે કોમ્બિનેશન ઓફ ઓલ ધ અબો ટુ મેથડ, એમાં એમ્પ્લોય લેફ્ટ પ્લસ ન્યુલી અપોઇન્ટેડ ડિવાઇડેડ બાય લેફ્ટ હતા 3060, ન્યુલી અપોઇન્ટેડ 480 ડિવાઇડેડ બાય 12,000 અને જે 29.5% મળશે. એના પછી લાસ્ટ ક્વેશ્ચન નંબર 6. Krishna Mills provide the following details. Find labor turnover rate according to replacement method. અને એનામાં તમને ક્વેશ્ચનમાં આપેલું છે બિગિનિંગ અને એન્ડમાં વર્કર છે, લેફ્ટ કેટલા થાય છે 360, ફ્લક્સ મેથડ તમને ક્વેશ્ચનમાં આપેલી છે કેટલી છે 23.6%, એટલે ત્રીજી જે રીત છે એનો આન્સર તમને આપેલો છે 23.6. હવે પૂછેલું છે પાછું રિપ્લેસમેન્ટ મેથડની અંદર ટર્નઓવર રેટ. હવે આ થોડોક ડિફિકલ્ટ સમ થઈ જાય, આ પણ ઇમ્પોર્ટન્ટ કરી શકાય. મોસ્ટ એમપી બે સમ મેં ઇમ્પોર્ટન્ટમાં કીધેલા છે. એમાં શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે રિવર્સ કેલ્ક્યુલેશન થાય. સૌથી પહેલાં એવરેજ એમ્પ્લોય આપણે બેઝિક કેલ્ક્યુલેશનથી મળે એ જ રીતે બિગિનિંગ પ્લસ એન્ડ ડિવાઇડેડ બાય 2. હવે ફ્લક્સ મેથડના બેઝ ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરીએ. ફ્લક્સ મેથડ એટલે કોમ્બિનેશન ઓફ ઓલ ધ ટુ મેથડ. નંબર ઓફ એમ્પ્લોયી લેફ્ટ જે ક્વેશ્ચનમાં આપેલ છે 360, મેં લખેલું છે બ્રેકેટમાં ગીવન, પણ ન્યુલી અપોઇન્ટેડ કેટલા છે એ ક્વેશ્ચનમાં નથી આપેલું, તો એ ક્વેશ્ચન માર્ક અથવા એને એઝ્યુમ કરીને એ ધારેલું છે. મેં અહીંયા આપણે એક્સ ધારી શકો, એ બી સી ડી ગમે તે ધારી શકો, મેં અહીંયા એ ધારેલું છે. એ ન્યુલી અપોઇન્ટેડના બેઝ ઉપરથી આપણે કેલ્ક્યુલેશન ફર્ધર લેબર ટર્નઓવર રેટનું કરશું રિપ્લેસમેન્ટ મેથડથી. અને એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી 3000 છે, આ 100 છે. મેથ્સના ફોર્મ્યુલાથી આ સામે બાજુ જઈએ 23.6 મલ્ટીપ્લાય બાય 3000 અને 100 છે બરાબરની જમણી બાજુ છે, નીચે આવે એટલે છેદમાં, એટલે 100 ઇક્વલ ટુ 360 પ્લસ એ. કેલ્ક્યુલેશન કરીએ, એની વેલ્યુ તમને 348, એટલે ન્યુલી અપોઇન્ટેડ 348 મળે. એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી 3000 મળે, મલ્ટીપ્લાય બાય 100 અને એના બેઝ ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરો એટલે 11.6% રિપ્લેસમેન્ટ મેથડ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. આ 6 સમ છે. આ 6 સમ પ્રોપર ઇઝીલી વિડીયો આખો જોઈને તમે સમજી લેશો તો તમને આખું ચેપ્ટર સમજાઈ જશે, જેમાં હેલ્સી મેથડ, રોવન મેથડ, પીસ વેજ રેટ સિસ્ટમ અને લેબર ટર્નઓવર રેટના સમ આપેલા છે. આ એમ્પ્લોયી કોસ્ટનું પાર્ટ 1માં થિયોરેટિકલ આસ્પેક્ટ, પાર્ટ 2 જે આજે કમ્પ્લીટ કરેલો છે એમાં પ્રેક્ટિકલના આસ્પેક્ટ અને એને લગતા 6 સમ આપેલા છે. ખાસ વિડીયો પૂરેપૂરો આખો જોઈને પ્રોપર જોઈને બીજા વ્યક્તિઓને શેર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ વિડીયોનો લાભ લઈ શકે. છતાં પણ કાંઈ ક્વેશ્ચન હોય, ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં તમે એ ક્વેશ્ચન રિલેટેડ આસ્પેક્ટ અથવા ટાસ્ક લખી શકશો. થેન્ક યુ સો મચ.